નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે. બરાબર છે? તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો આ 10માંથી તમારા કેટલા સાચા પડ્યા એ તમારે કમેન્ટમાં લખવાનું છે. 10માંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું? તો આપણા ગુજરાતના જે 17મા નંબરના સીએમ છે શ્રી ભૂપેન્દ્ર પટેલે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી 2025-30નું ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી લોન્ચિંગ કર્યું. તમને ખબર છે ને, ગિફ્ટ સિટીની વાત કરીએ તો એના જે ચેરમેન છે હસમુખ અઢિયા છે, એના એમડી કોણ છે, મેનેજિંગ ડિરેક્ટર, તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસીની મુખ્ય વિશેષતાઓ આપણે જોઈએ તો પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી યુનિટ છે, બરાબર છે, એ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેનાથી શું થશે કે રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓ ઊભી થશે. જીસીસી પોલિસીને પરિણામે રાજ્યમાં 10,000 કરોડથી વધુનું રોકાણ પણ થશે. પોલિસી ₹250 કરોડથી ઓછા જીએફસીઆઈ ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સ ધરાવતા જે એકમો છે એના માટે ₹50 કરોડ ત્યાં સુધીની, અને 250 કરોડથી વધુ જીએફસીઆઈ ધરાવતા એકમો માટે 200 કરોડ સુધી કેપેક્સ, બરાબર છે, જે મેન મૂડી છે, કેપિટલ એક્સપેન્ડિચર, એ સહાય પૂરી પાડશે. પોલિસી 250 કરોડથી ઓછા જીએફસીઆઈ ધરાવતા એકમો માટે 20 કરોડ સુધીની અને 250 કરોડથી વધુના જીએફસીઆઈ એકમો ધરાવતા માટે 40 કરોડ સુધીની ઓપેક્સ, ઓપરેશનલ એક્સપેન્ડિચર, રોજબરોજના કામમાં જે પણ કંપનીનો ખર્ચો થતો હોય છે, સંસ્થાનો ખર્ચો, એને ઓપેક્સ કહેવાય. જીસીસી પોલિસી અંતર્ગત રોજગાર સર્જન માટે વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે, જેમાં 9 સ્થાનિક કર્મચારીઓની ભરતી કરીને તેમને ઓછામાં ઓછા 1 વર્ષ સુધી જાળવી રાખવા, એના માટે 1 વર્ષની સહાય આપવામાં આવશે. 1 મહિનાના સીટીસીના 50% જેટલી હશે, જેમાં પુરુષ કર્મચારીઓ માટે ₹50,000, મહિલા કર્મચારીઓ માટે ₹60,000 સુધીની સહાયનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ પોલિસી હેઠળ ટર્મ લોન પર 7% વ્યાજ સબસિડી સહાય રૂપે આપવામાં આવશે, જે મહત્તમ 1 કરોડની મર્યાદામાં રહેશે. આત્મનિર્ભર ગુજરાત રોજગાર સહાય યોજના કર્મચારી પ્રોવિડન્ટ ફંડ હેઠળ એમ્પ્લોયરના કાયદાકીય યોગદાન અંગે વળતર આપશે, જેમાં મહિલા કર્મચારીઓ માટે 100%, પુરુષ કર્મચારીઓ માટે 75% સુધીની સહાયનો સમાવેશ કર્યો છે. ગુજરાત સરકારને ચૂકવવામાં આવેલ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીની સંપૂર્ણ રકમ પણ પરત કરવામાં આવશે. જીસીસી પોલિસી સ્થાનિક પ્રતિભા અને વર્કિંગ પ્રોફેશનલના કૌશલ્ય વધારવાનો પણ હેતુ ધરાવે છે, જેમાં વર્કિંગ પ્રોફેશનલ માટે અભ્યાસક્રમ ફીના 50% સુધી, અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટેના અભ્યાસક્રમના ફીના 75% સુધી પોલિસી ઇન્સેન્ટિવ્સ છે એનો સમાવેશ થાય છે.
જે પણ એલિજિબલ યુનિટ્સ છે એ એલિજિબલ યુનિટ્સને ક્વોલિટી સર્ટિફિકેશન માટે સહાય મળશે, જેમાં 10 લાખ રૂપિયાની મર્યાદામાં ક્વોલિટી સર્ટિફિકેટ ફીના 80% સુધીનો ખર્ચ આવરી લેવામાં આવશે. તો મિત્રો યાદ રાખજો, આ પોલિસી વિશે પરીક્ષામાં પૂછાઈ શકે છે, એકાદો પ્રશ્ન આવી શકે છે. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે, ઇન્ટરનેશનલ ચાઇલ્ડહુડ કેન્સર ડે. તો દર વર્ષે 15 ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ મનાવવામાં આવે છે, જેથી આ સમસ્યા અને તેનો સામનો કરવાની રીતો વિશે જાગૃતિ આવે. આ દિવસ બાળપણના કેન્સર વિશે જાગૃતિ લાવવા, કેન્સરગ્રસ્ત બાળકો અને કિશોરો, બચી ગયેલા લોકો, તેમના પરિવારો માટે સમર્થન વ્યક્ત કરવા માટે વૈશ્વિક સહયોગી અભિયાન છે. બાળપણના કેન્સરના સૌથી સામાન્ય પ્રકારોમાં લ્યુકેમિયા, મગજનું કેન્સર, લિમ્ફોમાસ, ઘન ગાંઠો જેમ કે ન્યુરોબ્લાસ્ટોમા, પછી છે વિલ્મ્સ ટ્યુમર, હાડકાની ગાંઠો, આ બધાનો સમાવેશ થાય છે. આ દિવસ બાળપણના કેન્સરની સંબંધિત મુદ્દાઓ અને પડકારોની ઊંડી સમજણ અને કેન્સરથી પીડિત બાળકો, કિશોરો, બચી ગયેલા લોકો, એમના પરિવારો, સમગ્ર સમાજ એના પર અસરને પ્રોત્સાહન આપે છે. તમને ખબર છે વર્લ્ડ કેન્સર ડે આપણે ક્યારે મનાવીએ છીએ? આ જ મહિનામાં આપણે ભણી ગયા છીએ. જો તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં જવાબ લખો. અંબાજી ખાતે સીએમ શ્રી ભૂપેન્દ્ર પટેલે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડીકે ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાય વિતરણ પણ કરાયું છે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 3 દિવસીય પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી ખાતે અંદાજિત 12 કરોડના ખર્ચે તૈયાર કરેલ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું. આ નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું બિલ્ડિંગ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સ્વભંડોળમાંથી બનાવવામાં આવ્યું છે. લેટેસ્ટ સુવિધાઓથી સજ્જ આ જે વિદ્યાલય છે ત્યાં છાત્રાલય પણ છે, હોસ્ટેલ પણ છે, અને આ નવી બિલ્ડિંગમાં 150 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ અને આવાસનો સમાવેશ કર્યો છે. ચલો એક પ્રશ્ન તમારા માટે, અંબાજી છે કયા તાલુકામાં આવેલું છે? જિલ્લો તો બધાને આવડે જ છે, તાલુકો તમારે કહેવાનો છે, પરીક્ષામાં પૂછાય છે, ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. તમને પીડીએફ તો મળશે અને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મણિપુરમાં. કઈ જગ્યાએ? મણિપુરમાં. તો તમને ખબર છે કે મણિપુર છે એના જે રાજ્ય હતા, મુખ્યમંત્રી બિરેન સિંઘ, એમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આપણે ભણી ગયા છીએ. હવે રાજ્યમાં લગભગ 2 વર્ષ સુધી એક સાંપ્રદાયિક હિંસા ચાલી રહી છે, એના પછી આ રાજીનામું આવ્યું છે. હવે મણિપુરમાં મૈતી અને ફૂકી સમુદાયો વચ્ચે હિંસાને લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિ ગંભીર બનેલી છે. આ બાબત તેમજ અન્ય મુદ્દાઓને લઈને રાજ્યમાં તેમની ટીકા થઈ રહી છે. હવે બંધારણ મુજબ કોઈપણ રાજ્યની વિધાનસભાની 2 બેઠકો વચ્ચે 6 મહિનાથી વધુનું અંતર ન હોવું જોઈએ. જો કે મણિપુર વિધાનસભાના કિસ્સામાં આ સમય મર્યાદા પણ સમાપ્ત થઈ ગઈ છે. કોઈપણ રાજ્યમાં જ્યારે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈનું પાલન કરવામાં અસમર્થ હોય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. જો કાયદો વ્યવસ્થા નિષ્ફળ જાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવી શકે છે. ઉપરાંત જ્યારે સરકાર લઘુમતીમાં આવે, સ્થિર સરકાર બની ન શકતી હોય ત્યારે પણ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. આ ઉપરાંત જો સરકાર ભ્રષ્ટાચાર, બળવો, આપત્તિ અથવા તો અન્ય કારણોસર નિષ્ફળ જાય તો પણ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે છે. મણિપુરની વાત કરીએ, ઇમ્ફાલ એનું કેપિટલ છે, તો એના ગવર્નરનું નામ શું છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખો. તાજેતરમાં કયા સ્થળે આંતરરાષ્ટ્રીય વાયુસેના પ્રમુખોની ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો બેંગલુરુમાં કરવામાં આવ્યું. તો ભારતીય વાયુસેનાએ બેંગલુરુમાં યોજાયેલા એરો ઇન્ડિયા 2025 એશિયાનો સૌથી મોટામાં મોટો એર શો
બેંગલુરુના યેલેહેંકા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયું હતું. ત્યાં એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય વાયુસેનાના પ્રમુખોની ગોળમેજી પરિષદનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં 17 દેશોના વાયુસેનાના વડાઓ હતા. લગભગ 40 અન્ય પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ભવિષ્યના સંઘર્ષોની ચર્ચા કરવા માટે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વધતા વૈશ્વિક સુરક્ષાના જોખમો, ભવિષ્યના સંઘર્ષોની ચર્ચા કરવા માટે આ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ નવી ટેકનોલોજીની અસર અને તેની ભૂમિકા પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ વૈશ્વિક સુરક્ષા બાબતો પર સહયોગ, વિચારોના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવાનો હતો, જેથી કરીને તમામ દેશોના વાયુસેનાઓ આ ઝડપથી બદલાતી ટેકનોલોજીકલ દુનિયા એમાં સુરક્ષા સમસ્યાઓના ઉકેલોને સામૂહિક રીતે શોધી શકે. તમને ખબર છે, આપણે ભારતીય વાયુસેનાની વાત કરીએ, એના ચીફનું નામ તો તમારે કહેવાનું છે, બરાબર છે. એના વાઇસ ચીફ એસપી ધરકાર છે. અને ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, ગૌરવ સાથે આકાશને સ્પર્શ કરીએ, એ તેનો મુદ્રાલેખ છે. નભમ સ્પુરસમ દીપ્તમ. અને 8મી ઓક્ટોબર ઇન્ડિયન એરફોર્સ દિવસ આપણે ઉજવીએ છીએ. અમેરિકા ભારતને ટૂંક સમયમાં F-35 ફાઇટર જેટ પૂરા પાડશે. તો અમેરિકાના જે નવા પ્રેસિડેન્ટ બન્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, 47મા નંબરના, એમણે કહ્યું કે એમના દેશ ભારતને F-35 ફાઇટર જેટ પૂરા પાડશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત સાથે સંરક્ષણ સહયોગને વધુ વધારશે. સંયુક્ત પત્રકાર પરિષદમાં એમણે કહ્યું છે કે આ વર્ષથી અમે ભારતને અનેક અબજ ડોલરના સૈન્ય શસ્ત્ર સરંજામના વેચાણ વધારો કરીશું. લોકહીડ માર્ટિન F-35 લાઇટનિંગ II એ પણ ભારતને ઉપલબ્ધ કરવામાં આવશે. F-35 સ્ટીલ્થ ફાઇટર એ 5મી પેઢીનું ફાઇટર જેટ છે. કેટલામી પેઢીનું? 5મી. આ મહિનાની શરૂઆતમાં એણે બેંગલુરુના યેલેહેંકા એરફોર્સ સ્ટેશન ખાતે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ અને સંરક્ષણ પ્રદર્શન એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિમાં ભાગ લીધો. અત્યારે જે આપણે ભણ્યા ને, હવે તમને ખબર છે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા એટલે એમણે એવું કહ્યું કે ભાઈ આપણે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી નીકળી જઈએ. જોડે જોડે એક બીજા દેશે પણ કહ્યું અમે પણ નીકળી જઈએ. એ દેશનું નામ તમારે કહેવાનું છે. આ ઉપરાંત ટ્રાન્સજેન્ડર જે છે, જે લોકો પુરુષમાંથી સ્ત્રી બન્યા છે, એ લોકોને અમેરિકાની સ્પોર્ટ્સમાં મહિલાઓની રમતમાં ના પાડી દીધી છે રમવાની. મેક્સિકોના અખાતને નામ આપી દીધું અમેરિકાનો અખાત. જે દેશોને સહાય આપતા હતા એ સહાય બંધ કરી છે, જેમ કે મિલિટરી સહાય હોય, બીજી જે ડોલર્સની સહાય હોય, 4 દેશોને છોડીને, બરાબર છે. તો યાદ રાખજો, બાબતો પરીક્ષામાં આમાંથી પ્રશ્ન આવી શકે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ અથવા ટેલિગ્રામ આઈડી છે આપણું રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં આવેલા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની વાર્ષિક ક્વોલિટી રિપોર્ટ અનુસાર કયા રાજ્યની ભૂગર્ભ જળની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે? તો જવાબ શું આવશે? ઓપ્શન A અને B, પંજાબ અને હરિયાણા બંનેની. તાજેતરમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની વાર્ષિક ક્વોલિટી રિપોર્ટ અનુસાર પંજાબના 20, હરિયાણાના 16 જિલ્લામાં ભૂગર્ભ જળની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. અહીંયા યુરેનિયમનું સ્તર 30 ppb પાર્ટિકલ પર બિલિયનથી વધારે જોવા મળ્યું છે. એના નમૂના 2023માં એકત્રિત થયા હતા. ખાસ વાત તમે જુઓ તો 2019માં પંજાબમાં આવા જિલ્લા 17 હતા, હરિયાણામાં 18. હવે પંજાબમાં જિલ્લા વધી ગયા, હરિયાણામાં ઓછા થઈ ગયા છે. પંજાબ રાજ્યના અનેક જિલ્લા એવા છે જ્યાં ભૂગર્ભ જળ પીવાલાયક પાણી નથી, જેમાં મર્યાદા કરતાં વધારે માત્રામાં યુરેનિયમ નાઇટ્રેટ, આર્સેનિક મળી આવ્યા છે. જોખમ એટલું વધારે છે કે એને પીવાથી શારીરિક અવયવ ખરાબ થાય, ઓર્ગન ફેલ્યોર થાય, નવજાતોમાં બીમારી થાય, કેન્સર જેવા જોખમ થઈ શકે છે. બરાબર છે. કોનો રિપોર્ટ છે? સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ. તો સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની વાત કરીએ તો એનું સ્થાપના 1970માં થઈ. આપણું જલશક્તિ મંત્રાલય અંતર્ગત આવે છે. જલશક્તિ મંત્રી CR પાટીલ છે. અને આના જે અધ્યક્ષ છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ, એમનું નામ ડૉક્ટર સુનિલ કુમાર છે. તમારે કહેવાનું છે આનું હેડક્વાર્ટર ક્યાં છે. બીજું, પાણીની વાત કરીએ છીએ. 22મી માર્ચ વિશ્વ જળ દિવસ. શુદ્ધ પાણી છે વિદ્યુતનું અવાહક હોય. શુદ્ધ પાણીની pH કેટલી હોય છે? 7 હોય છે.
બરાબર છે. હાઇડ્રોજનને સળગાવી એટલે પાણીની બાષ્પ મુક્ત થાય, યાદ રાખજો. પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બહુ પ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચાની 8મી આવૃત્તિ નવા અને વિસ્તૃત સ્વરૂપમાં કરવામાં આવી, જ્યાં પીએમ મોદી વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધિત ચિંતા દૂર કરવા માટે યુક્તિઓ શીખવી રહ્યા છે. આ ઇવેન્ટમાં આધ્યાત્મિક ગુરુ સદગુરુ, બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, વિક્રાંત મેશી, ભૂમિ પેડનેકર, મહિલા બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ, અવની લેખારા, ન્યુટ્રિશન એક્સપર્ટ રુજિતા દિવેકર, માઇન્ડ કોચ સોનાલી સબરવાલ, સુહાસ યથિરાજ, સી વેન્ચર, પછી જીટીસી ગુરુ ગૌરવ ચૌધરી, આ બધા આવ્યા હતા, જેઓ વિદ્યાર્થીઓને જીવન અને શિક્ષણના આવશ્યક પાસાઓ પર જ્ઞાન અને માર્ગદર્શન આપ્યું હતું. તમારા માટે પ્રશ્ન છે કે પરીક્ષા પે ચર્ચા, આ તો એની 8મી આવૃત્તિ છે, આની શરૂઆત કયા વર્ષમાં થઈ? આપણા જે વડાપ્રધાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડે ચર્ચા કરે છે, તમારે જણાવવાનું છે ક્યારે શરૂઆત થઈ. ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે? તો એપીકલ્ચર કહેવાય છે. વાહન વ્યવહારના ધુમાડામાં નીચેનામાંથી કયા પદાર્થો હાજર હોતા નથી? એમોનિયા હાજર નથી હોતો. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક આઇઝેક આઇન્સ્ટાઈન આઇઝેક ન્યૂટન હતા ને, બરાબર છે. દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે? કેશાકર્ષણથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતા. શુદ્ધ પાણી વિદ્યુત માટે કેવી રીતે વર્તેલો? હમણાં જ મેં તમને કહ્યું, અવાહક હોય, વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય નહીં. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું? ધોળાવીરા. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી? ઠક્કર બાપા, અમૃતલાલ ઠક્કર એમનું નામ. શહીદ વીર કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા? હિન્દ છોડો આંદોલન. ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે લીધી હતી? રૂપસિંહ અને જોગિયા ભગત. કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? ખદીર બેટમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ 2025 કોન્ફરન્સનો પ્રારંભ થયો? અમદાવાદમાં. સિવિલ હોસ્પિટલ છે આસારમાં ત્યાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં 7000 ODI રન બનાવનાર વિશ્વનો બીજો સૌથી ઝડપી બેટ્સમેન કોણ બન્યો છે? તો કેન વિલિયમસન બન્યો છે. ઓકે, હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, ગિફ્ટ સિટીના MD કોણ છે? MD મેં તમને કીધા હતા, તપન રે, બરાબર છે. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ફેબ્રુઆરી. ત્રીજો પ્રશ્ન, અંબાજીને કયો તાલુકો લાગુ પડે? દાતા. ચોથો પ્રશ્ન, મણિપુરના જે ગવર્નર છે, આમ તો નવા જ બન્યા છે હમણાં જ, અજય ભલ્લા, આપણા ગૃહમંત્રી, ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી. પાંચમો પ્રશ્ન, વાયુસેનાના ચીફ કોણ છે? અમરપ્રીત સિંઘ. કોણ છે? અમરપ્રીત સિંઘ. છઠ્ઠો પ્રશ્ન, અમેરિકા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી રિસન્ટલી કયો દેશ છે નીકળી ગયો છે? તો શું આવશે? આર્જેન્ટિના. સાતમો પ્રશ્ન, CGWB એનું હેડક્વાર્ટર ક્યાં છે? ફરીદાબાદ, બરાબર છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ છે એનું. આઠમો પ્રશ્ન શું હતો? પરીક્ષા પે ચર્ચાની શરૂઆત ક્યારથી થઈ? 2018થી. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ NAAC નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રિડિટેશન કાઉન્સિલનો A+ ગ્રેડ મેળવ્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં આવેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા સ્થાને છે?
આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવશે. મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.